હેલો ગાઈસ, અમે આજ રોણકી વાવ જોવા આવ્યા છીએ અને હું બ્લોગ ઉતારું છું. પબ્લિક તો સૌ આજ રવિવાર હા પેલી વાત તો ડુંગર નહીં લે રહ્યો તો ઠાળ કે ડુંગર હા શું કરે છે આજુ યાને આજી રોણકી વાવ શું હતું રોણકી વાવ પબ્લિક તો હાલે ખાસી હા શું તામ જોયું તું હા પેલો રે ને કૂવો ને છેલ્લા બોઠે બસ આમ ચેલું કાઠું લાગે ને યાર ચડવાનું ઉપર कहते ना रेंट लेते એટલે વિડીયો ઉતારી ચોકીદાર વાળા કાકા રવિવારનું રોણકી વાવ જોવાયા ની સીડીઓ એવી છે ને ખતરનાક ભય પડવાની બહુ બીક લાગે હવે તો હવે આપણે ઉપર જઈએ ધીમે ધીમે કેટલા વર્ષ જૂનું હોય રે આજના વિડીયોમાં તો બોલા ચાલી બહુ ઓછી છે વિહાન ને પેલે કણ હોમે બેઠા અમે એ સાઈડ જાય હળવે હળવે ઓય જતો રહેજે ભાઈ એ ના જવ રે લ્યા આટલે મસ્ત આવશે ને વિહાન ફોટો એટલે એ કૂતરું જોથી આવ્યું આજ તો રવિવારના રોણકી વાવ જોવા આવ્યા ભાઈ રગડ જે વિહાને હોય થી ના હોય એટલે ખડચિત્રો ઠોકણ આવતો હશે ખડચિત્રો ઓય હુઈ જા આમ સીધો હુઈ જા નહીં જોતી તા મમ્મી હુઈ જા ઓય એમ નહીં ઊભો ઓમ ઊભો રે ઓમ થઈ જાય આમ આડો હુઈ જા આડો રગડ રગડ જાય એટલે કોઈ ના થાય એટલે ઓમ જા રગડતે આવડતું મજા આવે સાતો સાતો હોય પેલા રવિવારે આવશું તો કાકો પકડી જાવ મેં ફોટો પાડીએ તો એટલે ફોટા પાડતે પાડતે જતો રહ્યો હોયથી એ મમ્મી ને ભાઈ ખેતર હે આરી બાજુ નાયડા વાળું ખેતર જય માતાજી મિત્રો, આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. શેર કર, સબસ્ક્રાઇબ કર. થેન્ક યુ ગાઈસ. અમે આજ રોણકી વાવ જોવા આવ્યા છે. લોકો બહેન અમે આજની કાપન બે બ્લોગ ઉતારો. હેલો ગાઈસ, અમે આજ રોણકી વાવ જોવા આવ્યા છીએ અને હું બ્લોગ ઉતારું છું. વિહાને થોડો ઘણો વ્લોગ ખેંચ્યો વિહાન આવ્યો મૂન વિહાન આટલે ફરે દઈએ ને વિહાન હવે આપણે પેલી સાઈડ જઈએ હેડો હવે અમે પેલી બાજુ જઈએ છીએ એમાં મમ્મી પપ્પા પેલી બાજુ એ બાજુ અમે જઈએ છીએ. દેખો દેખો અમે આવી ગયા છીએ. પપ્પા પેલો ઉભો અને હું આ બાજુ જાઉં છું. દેખો આ પેલું મંદિર અને આ બાજુ ઠાર એથી રગડ લે ઓમ ઈમ ના રગડાય ઓમ હરુ પાડનો ઓમ થઈને રગડ ઈમ નહીં લે વિહાન ના રગડતે નહીં આવડતું અજા તા મમ્મી શીખડાવ જા હવે આવડ્યું કેવું લાગે વિહાન આજ મજા આવી કે ના આવી મજા આવી. પેલા રવિવારે તો જાવ કે આપણે આવશું આટલે ને બીજે ચોક જઈએ કોકડિયા તળાવ. કોકડિયા તળાવ તો કોકરિયા તળાવ કોકડિયા તા પપ્પા કે છે
શું કીધું? પેલા રવિવારે કોકડિયા જાવ. અને તારા પપ્પાએ શું કીધું? હારું. હમો જવાનું? ગાડી. હવે અમે આ બાજુ જઈએ છીએ, પેલી બાજુ જઈએ છીએ. બરાબર. પેલા કાળમાં પપ્પા ઉભો કાળા જેવો મસ્ત મજા આવે. હવે અમે આ બાજુ આવી જાય છે. આ બાજુ થોડું જોઈ લઈએ, પછી બ્લોક ઉતારીએ થોડો, પછી મારા પપ્પા રહે ને એ બાજુ. આ બાજુ વાયરો આવે ને તો મજા આવી જાય. હવે હું અને રાજુ કાકા બે પેલી બાજુ જઈએ છીએ હોમે, પછી થોડું ફરીને પછી મારા પપ્પા એવા બાર ઈકાને રોણકી વાવનું જ છે. આ સાઈડથી પણ એટલું બધું નહીં દેખાતું. પેલા મંડી કૂવો દેખાય છે ને. આવું હા પાસે તો હવે રોણકી વાવ જોઈ જઈશ. હવે આપણે ઘર સાઈડ જઈએ છીએ. આ રહ્યું આખું રોણકી વાવ, આ સાઈડથી ને આ સાઈડથી એરિયા. લેડ હોયથી બી એને નીકળી જાય ફટ. ઓ માય કૂદકો માર દે હોયથી. મારા પપ્પાનો ફોન આવ્યો હતો. એ મને કીધું કે હવે અમે હેડીએ, એટલે અમે મારા પપ્પા એવન બાજુ જઈએ છીએ. હવે અમે ઘર બાજુ છીએ. ટિકિટનું છે ને એ બાજુ જઈને પછી બાઈક પાર્કિંગમાં નીકળીને ઘર બાજુ. હવે મારા પપ્પા નાસ્તો કરાવશે. અમાર ભૂખ લાગી હતી એટલે હવે અમે ઓયથી બહાર જઈએ છીએ અને મારા પપ્પા આગળ છે. હવે લપસણી આવી જઈએ તો સીડી આવી જઈએ. હવે અમે સીડી પર ચડી જઈએ. હવે બહાર નીકળી જઈએ છીએ. એટલે રાઈડરો બ્લોગર આયા હે, રાઈડરો આયા હે. એટલે બ્લોગરો જોડે ફોટો પડાવો હે પણ રિયા ના પાડા. ટિકિટ મારી આવી, અહીંથી ટિકિટ લઈને અહીંથી એન્ટર થવાનું. ડ્રોન બોન પણ એલાઉડ નહીં કોઈ અંદર. બધું મળી રહ્યું. લે આડો આવા પણ હું ખવડાવવા સીધું આઈસ્ક્રીમ ખવડાવવા. લે અમારી કોલેજ દેખાય એટલે બધે કોલેજ કરવા આ પાટણ મહારાજાઓના સમય. આયરો પાટણ બીજો આ દરવાજા નામ નહીં ખબર. આ શીખે કયો દરવાજો કહેવાય.